રાજકોટમાં રેશન કાર્ડ ધારકોને સડેલા અનાજ અપાતું હોવાની વધુ એક નેતાએ કરી ફરિયાદ। શનિવારે મળેલી સંકલન સમિતિની બેઠકમાં ધારાસભ્ય ડોક્ટર દર્શિતાબેન શાહે સડેલા અનાજ અંગે કલેક્ટરને રજૂઆત કરી। સસ્તા અનાજની દુકાનમાં જીવાત પડી ગઈ હોવાનો વિડીયો પણ સામે આવ્યો। જરા જુઓ કેવી રીતે અનાજમાં જીવાત પડી ગઈ છે। આજ સડેલું અને ખરાબ અનાજ આપતા જરૂરિયાતમંદોની દિવાળી બગડી છે। પોપટપરા, રેલનગર સહિતના વિસ્તારોમાં સડેલું અનાજ અપાયું હોવાની આશંકા છે। એટલું જ નહીં, સડેલું અનાજ વેપારીઓએ સગેવગે કરી નાખ્યું હોવાની પણ આશંકા વ્યક્ત કરાઈ છે। અગાઉ ખરાબ અનાજ મુદ્દે રાજ્યસભાના સાંસદ રામભાઈ મોકરિયા પણ ફરિયાદ કરી ચૂક્યા છે। જોકે નિગમ જ ખરાબ અનાજ મોકલતું હોવાનું અને વેપારીઓનો કોઈ જ રોલ ન હોવાનો વેપારી મંડળના આગેવાનોએ દાવો કર્યો છે। DSD મારફત દુકાન ખાતે મૂકવામાં આવે છે, એટલે મુખ્ય જવાબદારી કોઈ ખરાબ કે ગુણવત્તા વગરનું જે અનાજ આવતું હોય એની જવાબદારી DSM સાહેબની છે। ત્યાર પછી દુકાન ખાતે જે અનાજ આવે છે, દુકાનની અંદર જે અનાજના સીલબંધ દોરાની સીલબંધ જે કટ્ટા મૂકવામાં આવે છે, ત્યાં સુધી દુકાનદારનો કોઈ રોલ રહેતો નથી।